એજ્યુકેશનમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં છે ચોથા પાઠ વ્યવસ્થા તંત્ર પર છે એ આગળ વાત કરવાની છે। આગળના લેક્ચરમાં વ્યવસ્થા તંત્ર છે એનો અર્થ, એની આપણે છે જુદી જુદી લાક્ષણિકતાઓ અને છે કે એના જુદા જુદા છે એ પ્રક્રિયાના તબક્કાઓ છે એના વિશેની વાત કરી છે। આજે આપણે છે વ્યવસ્થા તંત્રના છે એ માળખાની વાત કરવાની થાય છે। વ્યવસ્થા તંત્ર છે કેવી રીતે કાર્ય કરે છે, વ્યવસ્થા તંત્રમાં આપણે આગળ ભણ્યા સમજાય મુજબ કે જ્યારે બે કે તેથી વધારે વ્યક્તિઓ છે એ એકત્રિત થાય છે તો આવા સંજોગોમાં છે એ વ્યવસ્થા તંત્રનું માળખું રચવું જરૂરી છે। બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે કામની વહેંચણી કરવાની હોય છે ત્યારે આ વ્યવસ્થા તંત્રનું માળખું છે કેવું થઈ જાય છે તો કે જરૂરી બની જતું જોવા મળતું હોય છે। હવે વ્યવસ્થા તંત્રના માળખા છે એના જુદા જુદા આપણને છે કેટલા તો કે છે 5 પ્રકારો આપેલા છે। વ્યવસ્થા તંત્રના માળખાના કેટલા પ્રકારો આપેલા છે? 5 પ્રકારો આપેલા છે। જૂના અભ્યાસક્રમમાં 3 છે એ આપણને સમજાવેલા હતા, બાકીના 2 છે એ માત્ર છે માહિતી હતી અને અભ્યાસક્રમમાં નહોતી। આપણને નવા અભ્યાસક્રમમાં 5 વ્યવસ્થા તંત્ર આપેલા છે અને 5ની છે એ સમજૂતી પણ છે એ આપવામાં આવેલી છે। હું 5 વ્યવસ્થા તંત્ર છે આપણી ટેક્સ્ટબુક છે એમાં પણ આપણને આપેલા છે કે તમને જણાવું છું। પહેલું છે રૈખિક વ્યવસ્થા તંત્ર, જે એક ચોક્કસ ગતિમાં કામ કરતું હોય, જેમાં છે ઉપરી અધિકારી, ત્યાર પછી છે મધ્ય સપાટીએ અને તળ સપાટીએ જે રીતે કાર્ય કરવામાં આવે છે એ રીતે છે જે માળખું રચાયેલું હોય છે એને આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ। બીજું છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર। તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ જે વ્યવસ્થા તંત્ર છે એના નામ પ્રમાણે ગુણ ધરાવે છે। નામ પ્રમાણે ગુણ એટલે શું? તો કે ભાઈ જેમાં છે જે વ્યવસ્થા તંત્રની રચના છે એ કાર્ય અનુસાર થઈ હોય તેને કેવું કહેવાશે? કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। રૈખિક વ્યવસ્થા તંત્ર કામને અગત્યતા શું કરવામાં આવે છે? આપવામાં આવે છે। ત્રીજું વ્યવસ્થા તંત્ર છે વૈદિક વ્યવસ્થા તંત્ર, જે ચોક્કસ પદ્ધતિ મુજબ કાર્ય થતું હોય, જેમાં એક પદ્ધતિને અનુસરવામાં આવતી હોય તેને છે એ વૈદિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે અવૈદિક વ્યવસ્થા તંત્ર, પરસ્પરની લાગણી, સંવેદનશીલતાઓ, સમાન ધર્મ, જાતિ આવા કારણોને લીધે જે વ્યવસ્થા તંત્ર છે એના માળખાની રચના થાય છે એ વ્યવસ્થા તંત્રને કેવું કહેવાય છે? તો કે સાહેબ અવૈદિક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે। પાંચમું છે, ચોથું અવૈદિક હતું, પાંચમું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર છે। તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર પણ છે એ અલગ રીતે કાર્ય કરે છે। એની માટે અલગ જ છે જ્યારે કોઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે તો પ્રોજેક્ટ મેનેજર છે એની નિમણૂક કરી અને કાર્ય કરવામાં આવતું જોવા મળે છે। તો આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર છે એ શ્રેણિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, ગણવામાં આવતું હોય છે। આપણે સૌથી પહેલા છે એ રૈખિક વ્યવસ્થા તંત્ર વિશે છે એ વાત કરવાની રહેશે। તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમારા ટેક્સ્ટબુકના પાના નંબર 38 પર આ માહિતી છે આપણને આપવામાં આવી છે। સૌથી પહેલા આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એની વાત કરીએ। હવે પરીક્ષામાં છે રૈખિક વ્યવસ્થા તંત્ર છે એને અલગ અલગ નામે છે એ ઓળખવામાં આવતું જોવા મળે છે। તો રૈખિક વ્યવસ્થા તંત્ર કે વિભાગીય વ્યવસ્થા તંત્ર કે અથવા લાઇનર ઓર્ગેનાઇઝેશન કે આ બધાનો જ અર્થ
સરખો થાય છે, એક સમાન થાય છે એવું જોવા મળે છે. સૌથી પહેલું તમને વાક્ય આપેલું છે કે રેખિક વ્યવસ્થા તંત્ર છે એ સૌથી વ્યવસ્થા તંત્રનો પ્રાચીન અને કેવો છે સરળ પ્રકાર છે. રેખિક વ્યવસ્થા તંત્ર છે વ્યવસ્થા તંત્રના છે એ કેવો છે પ્રાચીન અને સૌથી સરળ પ્રકારમાંનો એક પ્રકાર છે એ જોવા મળે છે. બીજું તમને કીધેલું છે કે આનો ઉપયોગ કેવો થતો હતો લશ્કરમાં છે એ વર્ષોથી થતો આવેલો જોવા મળે છે અને એટલા માટે આને લશ્કરી વ્યવસ્થા તંત્રના નામે પણ શું કરવામાં આવે છે તો કે ઓળખવામાં આવે છે. આ બધા તમારા એક માર્ક વાળા પ્રશ્નો છે. સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે વ્યવસ્થા તંત્રમાં તો કે રેખિક. લશ્કરમાં વર્ષોથી ઉપયોગ કોનો થતો આવેલો છે તો કે સાહેબ રેખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ થતો આવેલો જોવા મળે છે અને એટલા માટે જે કયા નામે ઓળખવામાં આવે છે તો કે સાહેબ લશ્કરી વ્યવસ્થા તંત્રના નામે છે એ ઓળખવામાં આવતું જોવા મળતું હોય છે. આગળ તમને કીધેલું છે કે સત્તામાં શું થયેલું હોય છે તો કે કેન્દ્રીકરણ. સત્તાનું કેન્દ્રીકરણ એટલે છે એક જ જગ્યાએથી શું કરવામાં આવે છે કે નિર્ણયો લેવામાં આવતા જોવા મળતા હોય છે. આગળ આપણને કહે છે સત્તા અને જવાબદારી છે એ સીધી રેખામાં શું થાય છે તો કે વહેંચાયેલી જોવા મળતી હોય છે. સૌથી પહેલા છે એ આચાર્ય, એની નીચે છે એ સુપરવાઇઝર, એની નીચે છે એ શિક્ષકો અને એની નીચે કામ કરતા છે એ પટાવાળા. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ જે માળખું છે આ માળખાને છે એ રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે આપણે શું કહી શકીએ છીએ તો કે ઓળખી શકતા જોવા મળે છે. આગળ આપણે કીધું છે કે આ સીધી રેખામાં છે એ ગતિ કરતું જોવા મળે છે. દરેક કર્મચારી તેના ઉપરીને શું હોય છે જવાબદાર. આ અહીંયા જવાબદાર, આ અહીંયા જવાબદાર અને આ વ્યક્તિ છે એ અહીંયા જવાબદાર જોવા મળતો હોય છે. અને છેલ્લું વાક્ય તમને કીધું છે કે આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં છે ઉચ્ચ સ્થાને છે કે સત્તા વધુ અને અહીંયા કીધું છે કે જવાબદારી પણ વધુ. નીચેની સપાટી સત્તા પણ ઓછી અને જવાબદારી પણ કેવી જોવા મળે છે તો કે ખૂબ ઓછી જોવા મળતી હોય છે. તો આ પહેલું રૈખિક વ્યવસ્થા તંત્ર હતું. આ પ્રાથમિક માહિતીથી પ્રાચીન અને સરળ પ્રકાર છે. લશ્કરમાં વર્ષોથી ઉપયોગ થાય છે. લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવતું જોવા મળતું હોય છે. ત્યાર પછી છે એ ફોર્મેશન અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ કે વ્યવસ્થા તંત્ર છે એની રચના કેવી રીતે કરવામાં આવેલી જોવા મળે છે. તો કીધું એમ કે ધંધાકીય એકમો છે એને કેવા રીતે હોય છે તો કે જુદા જુદા વિભાગોમાં છે એ આપણે વહેંચતા જોવા મળીએ છીએ. દરેક વિભાગીય છે અધિકારીને શું કરવાની રહે છે તો કે સાહેબ નિમણૂક કરવાની રહેતી જોવા મળતી હોય છે. અહીંયા દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના ઉપરી અધિકારીને કેવો હોય છે તો કે જવાબદાર જોવા મળતો હોય છે. વિભાગીય અધિકારી તેના પોતાના વિભાગ માટે જરૂરી તમામ શું કરવામાં આવે છે તો કે સત્તાઓ આપવામાં આવે છે. દાખલા તરીકે વર્ગ શિક્ષક છે તો વર્ગ શિક્ષકને પોતાના છે એ વર્ગની સંપૂર્ણ છે એ સત્તા આપવામાં આવે છે. પોતાના વિષયનું પોતાના વર્ગનું સારામાં સારું પરિણામ આવે એવો પ્રયત્ન અમે કરવાનો હોય છે. આચાર્યને શાળા માટેની તમામ સત્તાઓ આપવામાં આવે છે. પોતાની શાળાનું સારું રિઝલ્ટ આવે, પોતાના છે એ ગામનું શહેરનું સારું રિઝલ્ટ આવે એ માટે છે આચાર્યએ છે મહેનત કરવાની રહે છે. આની ઉપર કેળવણી નિરીક્ષક હોય તો એ લોકોએ પણ આ મુજબની છે એ મહેનત અને પ્રયત્ન કરવાના રહેતા હોય છે. તો આ કોનું ઉદાહરણ છે રૈખિક વ્યવસ્થા તંત્રનું
એ કાર્ય મુજબ નહીં પરંતુ છે એ વિભાગો અનુસાર થાય છે અને એટલા માટે એને કેવું નામ આપવામાં આવ્યું છે વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકેનું નામ આપવામાં આવ્યું છે. રેખિકમાં કાર્યને અગત્યતા આપવામાં આવી નથી પણ કોને અગત્યતા આપવામાં આવી છે તો કે સાહેબ વિભાગને અગત્યતા આપવામાં આવી છે અને એટલા માટે એને શું નામ આપવામાં આવ્યું છે વિભાગીય વ્યવસ્થા તંત્ર એવું નામ આપણે છે એ આપેલું જોવા મળે છે. આપણે પાના નંબર 39 ઉપર એની જે છે એ આકૃતિ પણ છે એ આપેલી જોવા મળે છે. એમાં આપણને દર્શાવેલું છે કે સૌથી ઉપર છે એ સંચાલક મંડળ જોવા મળશે જેને આપણે બોર્ડ ઓફ શું કહીએ છીએ ડાયરેક્ટર તરીકે ઓળખતા જોવા મળીએ છીએ. બોર્ડ ઓફ ડાયરેક્ટરની નીચે એ કોણ જોવા મળે છે તો કે જનરલ મેનેજર જોવા મળે છે. જનરલ મેનેજર છે કે સંચાલક મંડળ જનરલ મેનેજરને જે કામ સોંપે છે એ કામ છે એની નીચેના છે એ વિભાગના જે છે અધિકારીઓ છે એને શું કરવાનું રહે છે તો કે સોંપવાનું રહેતું જોવા મળે છે. આની નીચે આપણને ઉત્પાદન વિભાગ આપેલો હોય, આની નીચે આપણને છે એ નાણાકીય વિભાગ આપેલો હોય, વહીવટી વિભાગ આપેલો હોય. આ દરેક વિભાગ છે એના અધિકારી એ કાર્ય કરતા જોવા મળશે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણને ટેક્સ્ટ બુકમાં છે કે માત્ર સમજૂતી માટે આ 3 વિભાગો આપેલા છે. હકીકતમાં આના કરતા પણ ઘણા બધા વિભાગો છે એ આમાં જોવા મળી શકે છે. આની નીચે છે ઉત્પાદન વિભાગ હોય તો એના અધિકારીઓ આવી જશે. આ અધિકારીઓ છે એની નીચે એના કામ કરતા છે એ કર્મચારીઓ પણ છે આવી જતા જોવા મળે છે. તો આ રીતે છે એ આપણું રેખિક વ્યવસ્થા તંત્ર છે એનું મહત્વનું કામ કરતું જોવા મળે છે. સૌથી ઉપર સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટર, એની નીચે છે એ જીએમ જનરલ મેનેજર, એની નીચે છે એ જુદા જુદા છે એ વિભાગો અને વિભાગો છે એની નીચે એના અધિકારીઓ અને અધિકારીઓ છે એની નીચે કામ કરતા છે એ કોણ જોવા મળે છે તો કે એના છે કારકુનો છે એ કામ કરતા જોવા મળે છે. રેખિક વ્યવસ્થા તંત્રની આપણે આકૃતિ સમજ્યા બાદ આપણને ખ્યાલ આવી ગયો છે કે સૌથી વધુ જે સત્તા છે એ સંચાલક મંડળ પાસે છે જોવા મળે છે. હવે આકૃતિની નીચે જે આપણને પહેલું જ વાક્ય આપેલું છે એમાં અંડરલાઈન કરજો. આગળ કદાચ ન કીધું હોય તો ફરીવાર છે કહી દઉં છું કે જે રેખિક વ્યવસ્થા તંત્ર છે એમાં સૌથી જે જુદી વ્યવસ્થા છે એ રેખિક વ્યવસ્થા તંત્ર છે ત્યાં અંડરલાઈન કરજો. લશ્કરમાં ઉપયોગ થતો આવ્યો તો ત્યાં અંડરલાઈન કરજો અને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યાં આગળ પણ આપણે અંડરલાઈન કરવાની રહેશે. હવે એ આકૃતિ છે એની નીચે જેમ આપણને કીધું છે કે સર્વોચ્ચ સત્તા કોની પાસે જોવા મળે છે તો કે સાહેબ સંચાલક મંડળ પાસે છે જોવા મળે છે. આ પણ આપણો એક માર્કનો પ્રશ્ન છે એટલે ત્યાં અંડરલાઈન કરી દેજો. આગળ તમને કીધું છે જ્યાં આગળ છે એ નીતિ વિશે નિર્ણય ભવિષ્યમાં શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે એને લગતી જે માહિતી આપવામાં આવે છે તો અથવા તો માહિતી તૈયાર કરવામાં આવે છે એને નીતિ વિશે નિર્ણયો કહેવાય. તો એ નિર્ણયો છે અહીંયા આગળ આ સર્વોચ્ચ છે એ સપાટીએ લેવામાં આવે છે. આગળ એ છે તેમની પાસે જનરલ મેનેજર છે, જરૂરી સત્તા મેળવે છે કોની પાસેથી સંચાલક મંડળ પાસે. જનરલ મેનેજર છે એનું મુખ્ય કાર્ય ઉપરથી છે ઓર્ડર લેવાના અને એની નીચેના જે વ્યક્તિઓ છે એની પાસે એનું શું કરાવવાનું હોય છે તો કે સાહેબ કામ કરાવવાનું રહેતું જોવા મળતું હોય છે. આગળ એ છે જે સંચાલક મંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો છે એનો ક્યાં કરાવડાવે છે તો કે મધ્ય અને તળ સપાટીએ છે અમલ કરાવડાવતા જોવા મળે છે. કોણ અમલ કરાવડાવે છે
જનરલ મેનેજર છે આ અમલ કરાવતા જોવા મળતા હોય છે. આગળ આપણે કીધું છે ઉપરનો જે ચાર્ટ આપણને છે ટેક્સ્ટબુકમાં પાના નંબર 39 ઉપર આપેલો છે તે તેમાં ઉત્પાદન, વેચાણ, વહીવટના ત્રણ વિભાગો છે. ટેક્સ્ટબુકમાં ત્રણ આપ્યા છે વિદ્યાર્થી ભાઈઓ બહેનો. और मैं તમને કીધું એમ આના કરતા વધારે પણ છે એકમમાં વિભાગો હોઈ શકે. તો એ વિભાગો વચ્ચે છે કોઓર્ડિનેશન, સંકલનનું કામ કોણ કરે છે તો કે આ જનરલ મેનેજર છે એ કરતા જોવા મળે છે. કોની પાસેથી કેટલા સમયમાં કેવી રીતે કામ લેવાનું છે એ અંગે છે જનરલ મેનેજર એ નિર્ણય લેતા જોવા મળતા હોય છે. આગળ આપણે કીધું છે દરેક વિભાગના મહત્વના કાર્યના આધારે ખરીદ, ઉત્પાદન, વેચાણ અધિકારી, નાણાકીય અધિકારી, શિસ્ત અધિકારી આવા બધા અધિકારીઓ છે એ નિમણૂક કરવામાં આવે છે અને એની પાસેથી કામ લેવાનું શું થતો હોય છે પ્રયત્ન કરવામાં આવતો જોવા મળતો હોય છે. આ જે અધિકારીઓ છે પોતાના વિભાગને કેવા છે તો કે સંપૂર્ણ જવાબદાર છે. મેં તમને હમણાં છે આચાર્ય, શિક્ષક, સુપરવાઇઝર ઉદાહરણ આપ્યું. તો તમે જે વર્ગ શિક્ષક છો તો તમારા વર્ગની સંપૂર્ણ જવાબદારી છે એ વર્ગ શિક્ષક તરીકે તમારી રહેશે. તમે જે તે વિષય ભણાવો છો તો એ વિષયની જવાબદારી સંપૂર્ણ કેવી રહેશે તમારી રહેશે. તો આવી જે છે એ રચના છે જે માળખું છે એને આપણે રૈખિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ મેં બીજી વાત કહ્યું કે સત્તાની વહેંચણી થઈ શકે છે, જવાબદારીની વહેંચણી થઈ શકતી નથી. તમે એવું ન કહી શકો કે ભાઈ એ તો છે મારી જવાબદારી નથી. તમને જે કામ સોંપવામાં આવ્યું છે અને તમે સ્વીકાર્યું છે એટલે તમને એની સત્તા પણ મળે છે અને તમારે એની જવાબદારી પણ શું કરવાની રહેતી હોય છે નિભાવવાની રહેતી જોવા મળે છે. આગળ આપણને કહે છે આ અધિકારીઓ પોતાની હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, જોબર, કારકુનો વગેરે છે એમને છે એની પાસેથી કામ લેવાનો છે પ્રયત્ન થતો જોવા મળે છે. આમ રૈખિક વ્યવસ્થા તંત્રની સત્તા છે ઉચ્ચ સપાટીએથી ક્યાં જાય છે તો કે નીચેની તરફ તળ સપાટી તરફ છે એ જતી જોવા મળે છે અને જવાબદારી છે તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ છે એ જતી જોવા મળતી હોય છે. હવે એમાં એક માત્ર પ્રશ્ન નીચે આવી જાય છે. જે છેલ્લો પેરેગ્રાફ છે એમાં લખ્યું છે કે આ વ્યવસ્થા તંત્ર ક્યાં આગળ છે અનુકૂળ રહેશે. આ વ્યવસ્થા તંત્ર એટલે કયું વ્યવસ્થા તંત્ર તો કે સાહેબ રૈખિક વ્યવસ્થા તંત્ર. તો કે સાહેબ જ્યાં એકમ નાનું હોય અને એકમનું કાર્યક્ષેત્ર કેવું હોય તો કે સાહેબ મર્યાદિત હોય ત્યાં આગળ રૈખિક વ્યવસ્થા તંત્ર કેવું રહે છે તો કે અનુકૂળ રહેતું જોવા મળે છે. જે એક માત્ર પ્રશ્ન છે એમાં પાછા તમને જે અહીંયા દર્શાવેલા જોવા મળે છે. જ્યાં અંકુશ છે એનું પ્રમાણ અને શિસ્તનું પ્રમાણ છે આપોઆપ જળવાતું હોય. બંને છે એ એટલી રિક્વાયરમેન્ટ ન હોય. અહીં કર્મચારીઓ ઓછા છે એટલે જાતે સ્વયં શિસ્ત છે જોવા મળતી હોય છે. તો આવા એકમમાં છે એ આ વસ્તુ કેવી ગણાય છે તો કે સાહેબ અનુકૂળ ગણાતી જોવા મળે છે. તો ખાસ આ તમારા માટે છે સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે અને ક્યાં આગળ એકમ છે અનુકૂળ આવે છે તો કે સાહેબ જ્યાં એકમ નાનું હોય, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ અને શિસ્તની જરૂર ઓછી હોય ત્યાં આગળ છે આવા પ્રકારના એકમો છે એ વધારે જોવા મળતા હોય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ આપણું પહેલું વ્યવસ્થા તંત્ર હતું અને કયું હતું તો કે સાહેબ રૈખિક વ્યવસ્થા તંત્ર છે એ જોવા મળે છે. ત્યાર પછીનું વ્યવસ્થા તંત્ર છે એક છે કયું છે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. તો કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર છે એ કેવી રીતે કાર્ય કરતું જોવા મળે છે. શું કામ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર છે એનો ઉદ્ભવ થયો આપણે એની પહેલી વાત કરીએ. તો જ્યારે કોઈ પણ નવી વસ્તુનો ઉદ્ભવ થાય ત્યારે એની પાછળનું કારણ છે કે આગળની કોઈ મર્યાદાઓ હોય છે. આપણે આગળના ધોરણોમાં બધું ભણીને સમજીને આવેલા છે સમાજમાં રીતે. તો
તંત્રની અમુક ચોક્કસ મર્યાદાઓ હતી અને મર્યાદાઓને કારણે છે એ નવા વ્યવસ્થા તંત્ર છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રનો શું થયો તો કે સાહેબ ઉદ્ભવ થયો છે એ જોવા મળે છે. રેખિક વિભાગમાં શું હતું તો કે સાહેબ વિભાગને મહત્વ હતું એટલે જ વિભાગીય વ્યવસ્થા તંત્ર છે એવું શું કરવામાં આવેલું છે તો કે સાહેબ નામ આપવામાં પણ આવેલું જોવા મળે છે. હવે બીજી મર્યાદા એ હતી કે રેખિક વ્યવસ્થા તંત્રમાં છે વિશિષ્ટીકરણનો શું હતો અભાવ. તો આવા સંજોગોમાં પણ છે રેખિક વ્યવસ્થા તંત્ર દરેક જગ્યાએ છે એ સફળ થાય એવું હતું નહીં. તો આવી મર્યાદાઓને લીધે આપણે એવા વ્યવસ્થા તંત્રની જરૂરિયાત ઉદ્ભવી કે જેમાં છે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ છે એને નિમણૂક કરી શકાય, એની પાસેથી એ મુજબનું આપણે કામ લઈ શકીએ અને એ કર્મચારીઓ છે સારામાં સારું શું કરી શકીએ તો કે કામ આપણને કરીને આપી શકીએ. તો આવી જરૂરિયાતને કારણે આપણું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે શું થયું તો કે સાહેબ ઉદ્ભવેલું છે એ જોવા મળે છે. તો આ એની શું થઈ પ્રાથમિક વાત થઈ. રેખિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય કરતા વિભાગને મહત્વ વધારે છે. તે એની મુખ્ય મર્યાદા રહે છે. આ મર્યાદાને ધ્યાનમાં લઈ અને આપણું નવું વ્યવસ્થા તંત્ર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર શું થયું તો કે સાહેબ અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. રેખિક વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો શું હોય છે અભાવ જોવા મળતો હતો. નવી વસ્તુને ઝડપથી છે આપણે સ્વીકારવા તૈયાર થતા ન હતા. રેખિક વ્યવસ્થા તંત્રમાં એકમના વિભાગના અધિકારી અને કર્મચારીને અનેક પ્રકારના કામ કરવા પડતા હતા. વય પોતે છે એ મલ્ટી આવડતવાળો પોતાની પાસે છે મલ્ટી ટેલેન્ટ હોય, વિવિધ પ્રકારની આવડતો હોય તોય આ વ્યવસ્થા તંત્રમાં કામ કરી શકે. હવે આવા બધા જ કર્મચારીઓ હોય એવું જરૂરી નથી. તો આ રેખિક વ્યવસ્થા તંત્રમાં છે મર્યાદા આપણને નડતી હતી. સ્વાભાવિક છે કે દરેક પ્રકારના કર્મચારીઓમાં આવી આવડત હોય નહીં. તેથી એવા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી કે જેમાં આવા કર્મચારીઓને આપણે આવકારી શકીએ અને એની પાસેથી છે એવા પ્રકારનું આપણે શું કરી શકીએ કે કામ લઈ શકીએ. એમાં કર્મચારીઓની ભરતી બદલી માટે છે એક કર્મચારી સંચાલન વિભાગ અલગ રાખવાનો. તો આ પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે એને શું નામ આપવામાં આવ્યું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર નામ આપવામાં આવ્યું. જેમાં કાર્યને અગત્યતા છે વિભાગને અગત્યતા નથી. તમે 4.3.2.2 માં છે એની રચના ફોર્મેશન જોઈ શકો છો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ છે એ સ્થાપવામાં આવેલું જોવા મળે છે, અપનાવવામાં આવેલું જોવા મળે છે. સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર કરવાને બદલે છે એ કાર્યને અનુસાર કરવામાં આવેલી આમાં જોવા મળે છે. આગળ કહે છે દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાત વ્યક્તિઓની શું કરવામાં આવે છે નિમણૂક કરવામાં આવે છે. આ નિમણૂક છે પામનાર જે નિષ્ણાતો છે એ માત્ર સલાહ સૂચન દેવાવાળા હોતા નથી, પરંતુ પોતાના વિભાગના કેવા હોય છે, પોતાના કાર્યના કેવા હોય છે તો કે નિષ્ણાત વ્યક્તિઓ છે એ જોવા મળે છે. આગળ પણ તમને કીધેલું છે કે પોતાને સોંપાયેલા કામ માટે પોતાના કામને સંપૂર્ણ જવાબદાર જોવા મળે છે. તો આ દરેક જે બાબતો છે એમાં તમારે અંડરલાઈન કરવાની રહેશે જેથી કરીને છે આ બધાથી એક માર્ક વાળા પ્રશ્ન છે એ તમે લખી શકો અને તમને છે આ પ્રશ્નના જવાબ પણ છે આવી શકે. નીચે તમને છે એનું માળખું આપેલું છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે ત્યાં આગળ જરૂરી છે. તો અહીંયા આગળ આપણને છે ટેક્સ્ટબુકમાં બે વિભાગ આપેલા છે વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. હજી આના કરતા વધારે પણ વિભાગો હોઈ શકે છે. એમાં સૂચના અધિકારી, શિસ્ત અધિકારી, એમાં છે હિસાબી અધિકારી, માર્ગદર્શન અધિકારી, જૂથ, ઝડપ આવા અલગ અલગ અધિકારીઓ જોવા મળતા હોય છે. એની નીચેના કર્મચારીઓ હોય છે.
હવે તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે આમાં કોના હુકમનું પાલન કરવું એ કર્મચારી માટે કેવો છે, બહુ મોટો પ્રશ્ન છે. કોનું પાલન કરવું અને કોનું પાલન ન કરવું. તેમ છતાં છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં છે આ સ્થિતિ છે મુજબ કામ કરવામાં આવે છે. એમાં પણ નીચેનું પહેલું વાક્ય અંડરલાઈન કરજો. સર્વોચ્ચ સત્તા છે મુખ્ય અધિકારી પાસે છે. પહેલું જ વાક્ય અંડરલાઈન કરવાનું રહેશે. આ ઉપરાંત તમને ઉપર જે ચાર્ટમાં આપેલું છે એ આપણે અહીંયા પર દર્શાવેલું જોવા મળે છે. આગળ કે છે ક્યાં આગળ અનુકૂળ છે, તો કે ભાઈ જ્યાં વિવિધ કાર્યો જોવા મળતા હોય ત્યાં આગળ છે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર અનુકૂળ જોવા મળે છે. છેલ્લું વાક્ય છે આ પેરેગ્રાફના